હમણાંથી મને 2-3 એવી કમેન્ટ્સ આવેલી હતી કે ચોમાસામાં બને ત્યાં સુધી લીલા પાંદડાવાળા શાકભાજી ઓછા ખાવા જોઈએ. તો મેં કીધું હા, મને પણ એમાંય પ્રોબ્લેમ થાય છે કે રોજ-રોજ શેનું શાક બનાવવું? એના કરતાં બેટર છે કે રોજે બપોરે એક કઠોળ બનાવી નાખવાનું. રાત્રે મેં વાલનું જે કઠોળ આવે છે ને એને પલાળી અને રાખી દીધા હતા, કેમ કે 8 થી 10 કલાક સુધી પલળેલા વાલ હોય ને તો જ એનું શાક છે એ સરસ બને છે. હવે મેં તેલ લીધું છે, એમાં રાઈ અને હિંગ નાખી અને લસણની ચટણી એડ કરી છે અને વાલ નાખી દીધા છે. વાલને મેં બાફેલા નથી. આવી રીતે બધું સાથે જ વઘાર કરી નાખીએ ને તો વાલ પણ બફાઈ જાય અને સાથે સાથે સરસ મસાલો છે ને એ પણ વાલની અંદર ચડી જતો હોય છે. એટલે એકદમ બેઝિક જો હળદર, ચટણી, ધાણા જીરું અને મીઠું નાખી અને વાલને આપણે 6 થી 7 સીટી મારી દેશું અને જો મસ્ત આપણું શાક છે એ બિલકુલ રેડી છે. એકદમ ઘાટું સરસ બન્યું છે. ઘણા લોકો આમાં આંબલી અને ગોળ પણ નાખતા હોય છે, બટ મારા હસબન્ડને નથી ભાવતું એટલે હું નથી એડ કરતી કંઈ પણ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો કોના ઘરમાં આ કઠોળમાં વાલની સબ્જી બનતી હોય છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજનું જો લંચ મેનુ બનીને બિલકુલ રેડી છે. ચાલો એક સૌથી પહેલાં તો છે મારા ફેવરિટ ખાટિયા ઢોકળા, પછી અહીંયા છે ગ્રીન ચટણી, છાશ, આ છે જો વાલની સબ્જી અને આમાં છે રોટલી. તો આ છે આજનું અમારું લંચ. તમારા ઘરે શું બને છે કમેન્ટ કરીને જલ્દીથી જણાવી દેજો.